હેલો સ્ટુડન્ટ્સ, આજનો આપણો પ્રશ્ન છે રિઝલ્ટ કેવું આવશે? ત્રણ શક્યતા છે, ક્યાં તો રિઝલ્ટ બહુ સારું આવે, ક્યાં તો વીક આવે, કમજોર આવે, ક્યાં તો અતિશય ખરાબ આવે. હવે ત્રણેય શક્યતામાં આપણે શું કહી શકીએ? જો રિઝલ્ટ ઘણું સારું આવે તો કોઈ ટેન્શન જ નથી, આપણે એન્જોય કરવાનું છે, પાર્ટી કરવાની છે, કેમ કે આપણી મહેનતનું આપણને ફળ મળે. પણ જો રિઝલ્ટ ખરાબ આવ્યું, આપણી ધારણા કરતાં ઓછું આવ્યું, તો જાગી જવાનો પ્રશ્ન છે એ વધારે સારી કન્ડિશન છે. કઈ રીતે? કેમ કે આપણે જાગીએ કે ક્યાં પ્રોબ્લેમ આવ્યો, આપણી મહેનતમાં કચાશ રહી ગઈ, આપણી અંદર ઓવર કોન્ફિડન્સ રહી ગયો, મિત્રોનો સંગ ખોટો થઈ ગયો, ક્યાં તો મોબાઈલ વધારે યુઝ થઈ ગયો, ટીવી વધારે યુઝ થઈ ગયું, વોટેવર આપણે વિચારીએ, ક્યાં તો આપણી અંદર કન્સેપ્ટ ક્લિયર નથી કે હું શું કરવા અભ્યાસ કરી રહ્યો છું. આ જે પણ કારણ હોય એને તપાસીએ અને સુધારીએ અને મમ્મી પપ્પાને કમિટમેન્ટ આપીએ કે હવે પછી મારા રિઝલ્ટમાં સુધારો આવશે ને આવશે, કેમ કે હું આ આદતો સુધારવાનો અથવા સુધારવાની છું. અને ત્રીજું કન્ડિશન છે કે જો રિઝલ્ટ અતિશય ખરાબ આવે, એટલે કે ફેલ થઈએ કે આવું કોઈ કન્ડિશન આવે, તો તમારા માટે શ્રેષ્ઠ ટર્નિંગ પોઈન્ટ છે. ટર્નિંગ પોઈન્ટ એટલા માટે કે આ એ દિવસ છે જે દિવસે તમે નક્કી કરી શકો કે હવે આ રીતે લાઈફ જીવવી નથી. તમે તમારા પેરેન્ટ્સને અથવા શિક્ષકોને સોંપાઈ જાઓ, એમને કહી દો મારું ટાઈમ ટેબલ બનાવો, મારા મોબાઈલને કંટ્રોલ કરી દો અને દરેક કન્ડિશનમાં હું તમને ફોલો કરીશ અને તમે જે કહેશો તે પ્રમાણે તૈયારી કરીશ. મારી રિઝલ્ટમાં સુધારો લાવવો જ છે. આપણા માટે રસ્તો પકડી રાખવો મહત્વનો છે. કોઈ ચાલતો જઈ શકે, કોઈ દોડતો જઈ શકે, કોઈ ઉડતો જઈ શકે, પણ સાચી દિશામાં તમે જાઓ છો તો આજે નહીં તો કાલે તમારા લક્ષ્ય સુધી પહોંચવાના છો. અને આ તો સામાન્ય પ્રેક્ટિસ છે. જે રીતે આપણે ક્રિકેટ રમતા હોય ને નેટ પ્રેક્ટિસ કરીએ ને, એવી આ એકેડમિક એક્ઝામ છે અને એના રિઝલ્ટ છે. ખરી પરીક્ષા તો જીવનની છે અને એ તમારે આપવાની છે. એ માટે જો નેટ પ્રેક્ટિસ સારી કરેલી હશે તો લાઈફમાં જે પણ અવરોધ આવશે, જે પણ ઓબ્સ્ટેકલ આવશે, એને તમે તમારી આવડતથી એનો ઉકેલ લાવીને આગળ વધી શકશો. આપણે અટકવાનું નથી, આગળ વધતા રહેવાનું છે, કમિટેડ રહેવાનું છે. તો મહેનત કરીશું ને. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.